આજે 15મી ઓગસ્ટ શ્રીમતી જીવીબેન દેવરાજભાઈ ઇટાળિયા કન્યા શાળામાં રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમ ચલો એમાં હાજરી આપીએ. આજે 15મી ઓગસ્ટના રોજ આ બાજુ વિદ્યેલ શાળા પરિવાર સ્વાગત. ભારત માતા કી જય. સીતારામ સીતારામ. સર, ભારત માતા કી જય. અમારા બુધેલ ગામના અગ્રણી કાર્યકર સાહિદભાઈ ને. વાહ ભાઈ વાહ. भारत माता की, भारत माता की, वंदे वंदे, भारत माता की, मातरम, भारत. આગેવાનો, વડીલો, યુવાનો, રાષ્ટ્રધ્વજની બંને બાજુએ આપના માટે જમણી અને ડાબી આપના માટે જગ્યા છે. આપ આગળ આવી જાશો. વાહ ભાઈબંધ. હવે આપણે અહીંયા પાછળ પણ માનનીય મોદી સાહેબ અને રાજ્ય સરકારનો એક વર્ષોથી નારો રહ્યો છે કે આપણે મહિલા સશક્તિકરણ કરવાનું છે અને મહિલા સશક્તિકરણ અંતર્ગત દીકરીને ભણાવવાનું, દીકરીને આગળ વધારવાની અને એના જ એક ભાગરૂપે લગભગ છેલ્લા 65 વર્ષથી દરેક ધ્વજવંદન નિમિત્તે દીકરીની સલામ દેશનું નામ એક એનો પેટા ભાગ છે. એ ભાગ સ્વરૂપે આજે 78મા સ્વાતંત્ર્ય પર્વે આ ગામની દીકરી, આ બુધેલ શાળામાં જ ભણેલી દીકરી બેન માધવીબેન ચંપુભાઈ સાસપરાના હસ્તે આપણે ધ્વજવંદન કરવા જઈ રહ્યા છીએ. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. માધવીબેનનો પરિચય આપણે આપો તો આ શાળામાં ભણ્યા પછી એમણે નંદકુંવરબા કોલેજમાં કોલેજ કરી, સાથે એ ક્રિકેટ રમે છે.
ક્રિકેટ તો આપણે બધા મેદાનમાં પાછળ રમીએ જ છીએ, પણ એમના ક્રિકેટમાં એ વિશેષતા છે કે ભાવનગર જિલ્લાની ટીમમાંથી પહેલા એ પસંદ થયા, ત્યારબાદ 5 જિલ્લાનો ઝોન બન્યો ક્રિકેટનો જ. ભાવનગર, સુરત, બોટાદ, અમરેલી અને તાપી એવા 5 જિલ્લાનો ઝોન છે. એમાં 11 જણા પસંદ કરવામાં આવે, એમાં પણ એ પસંદ થઈ ગયા છે અને હવે એ સૌરાષ્ટ્ર ઝોન તરફથી રમશે. આવો સૌરાષ્ટ્ર ઝોન તરફથી રમશે અને અત્યારે એની તાલીમ જેની તાલીમ હોય એ પૂરી કરી છે. ગયા વર્ષે નહીં એનાથી આગળના વર્ષે તમે આઈપીએલ જોતા હશો ભાઈઓની, ગુજરાતના અને તેલંગાણા તરફથી કેમ આઈપીએલના ઓપ્શનની તમને ખબર હશે, એમાં ઓપ્શન હોય અને ખેલાડી પસંદ થતા હોય. તો આવી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત એવા માધવીબેનના હસ્તે આપણે ધ્વજવંદન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હવે આપણે સૌને વિનંતી અહીંયાથી એનસીસી કેડેટ ભાઈ ધ્વજવંદન કર્યા પછી રાષ્ટ્રગીત, નારા, ઝંડા ગીત અને વિશ્રામ 5 મિનિટથી વધારે સમય નહીં થાય એટલી વાર આપણે અદબ જાળવશું. કોઈને તકલીફ પડે સાવધાની પુરાવામાં તો પહેલો ઉપાય પગના અંગૂઠા હલાવશું અને એનાથી વધારે તકલીફ પડે શાંતિથી જય सलाम दे कैसे थे एक साथ राष्ट्र गीत शुरू करेंगे शुरू कर भारत माता की जय हिंद कौमी नारा गांधी बाबू की जवाहरलाल नेहरू की लाल बहादुर शास्त्री की वीर सावरकर की वीर भगत सिंह की अमर शहीदों की जय जवान देश માટે લડશે કોણ દેશ માટે જીવશે કોણ देश માટે મરશે કોણ ભારત માતા की વંદે वंदे एक साथ झंडा गीत शुरू करेंगे शुरू कर
एक्शन विश्राम होंगे विश्राम હા ખૂબ ખૂબ આભાર આપનો. હવે થોડીક વાત આજના કાર્યક્રમને અને અમારી સુધી લગભગ અમારી કન્યા શાળાની દાન બાબતની એક પીડીએફ પહોંચી છે. આ પીડીએફ મળી એટલે તરત જ ડૉક્ટર ચિકણી સાહેબનો ફોન આવ્યો કે રમેશભાઈ આપી દેવામાં આવશે. આપણે સાહેબનો આભાર માનીએ. હવે ઘણી ઉંમર થઈ ચૂકી છે તો એમનો સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ત્યારબાદ આ બાજુ મેં જે પથ બનાવ્યો છે એની બંને બાજુ મહેંદીના છોડ વાવ્યા છે. સરસ. માધવીબેન શંભુભાઈ સાંસોપરા. વાહ, હાલો, ઓકે. આપણે બધા ક્રિકેટ બહુ ગમે ને, આપણે આ બેનની જેમ રણજી ટ્રોફી રમવાની છે બધાને. સૌરાષ્ટ્ર ઝોન રમવાનો છે અને આપણે કબડ્ડીમાં ન પગીત કાંઈ ક્રિકેટમાં ન પગીત કાંઈ નહીં, કબડ્ડીમાં એવા છીએ ને ઝોન. બસ આપણે જોરદાર તાળીઓથી પરિવાર આ સન્માનને વધાવીએ અને બેનને પણ આજના તબક્કે અભિનંદન આપીએ કે તમે ઇન્ડિયન વુમન ટીમમાં સિલેક્ટ થાવ અને બુધેલ ગામનું નામ રોશન કરો અને ફરીવાર અમને બધાને એવો કોટો ચડે ફરીવાર એકવાર માધવીબેનના હસ્તે અમારે ધ્વજવંદન કરાવવું એવી સફળતા મેળવો. હવે આગેવાનોને વિનંતી કે વાલીઓને પણ આનાથી પ્રેરણા મળે. બધા ક્રિકેટ છે એ બધા થોડી મોંઘી રમત થઈ ગઈ છે પણ એ સિવાયની બધી જ રમતોની નું કોચિંગ પ્રાથમિક અને માધ્યમિક લેવલે અમે બધા સારી શાળાના વધારવા અને મહેનત કરવા બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. ભરતભાઈ.